હેલો એવરીવન, હું વિનેશ રૂપાણા આવી ગયો છું પાછો એક નવો વ્લોગ લઈને. આજે છે તારીખ 9 અને વાર છે રવિવાર અને હું અને મારો મિત્ર બંને જઈએ છીએ ઓપન ભાવનગરની ટુર્નામેન્ટમાં. આજે સ્કેટિંગની ઓપન ભાવનગરની ટુર્નામેન્ટ છે ને અમે બંને જઈ રહ્યા છીએ. અત્યારે થોડો લેટ થઈ ગયો છે બટ કાંઈ વાંધો નહીં, અમારી રેસ અત્યારે નથી, અમારી રેસ સાંજે છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. બટ એક્ઝામ છે તો બી અમે જઈએ છીએ બંને. અમારી સાથે બન્યા રહેજો વ્લોગમાં અને તમને દેખાડશું કે આવી નાની ટુર્નામેન્ટ કઈ રીતની હોય છે ઓપન ભાવનગરની. ઓપન ગુજરાતની નહીં બધી તો તમે જોઈ હશે, પણ આ જોવામાં તમને કંઈક અલગ જ ફીલ આવશે. તો બન્યા રહેજો વ્લોગમાં મારી સાથે. ઓકે, મિત્રો આ છે અમારા ભાવનગરનું જવાહર મેદાન, જેને બધા ગધેડિયા મેદાન તરીકે ઓળખે છે. અત્યારે રવિવાર છે એટલે મેચ હોય જ, તો એવું બને જ નહીં. પબ્લિક છે, ફૂલ પબ્લિક. દર રવિવારે મેચ હોય જ છે ત્યાં. ઓછામાં ઓછા નહીં ને તો 20 થી 25 ટીમો એક સાથે રમતી હોય છે ત્યાં. જો આ અમારા ગધેડિયા મેદાનની ખાસિયત છે. ત્યાં છે ને કોઈ પણ જાતના મોટા ફંક્શન હોય ને અહીંયા જ કરવામાં આવે. સમૂહ લગ્ન છે, પછી મેળો છે, બધું અહીંયા જ થાય. જો અમારી ડેસ્ટિનેશન બહુ દૂર નથી, અમે પહોંચવામાં જ છીએ. પૂરી 7 મિનિટમાં પહોંચી ગયા છીએ અમે. 7 મિનિટ, 7 જ મિનિટમાં અમે રેસ જ્યાં છે ત્યાં પહોંચી ગયા છીએ. 7 જ મિનિટ, ખાલા ફોર અ રીઝન. જોઈ શકો છો તમે કોઇન્સિડન્સ. હવે આવી ગયો છે આપણી રેસ જ્યાં છે, ફેસ્ટિવલ છે. આવ રુદ્ર, સાચું ઘરેથી શરૂ કરીને આવ્યો છું. લે રુદ્ર, કોંગ્રેચ્યુલેશન. વત્સલ સર, કયો ક્લાસ તમારો સર? પાર્થ એક્ટિવિટીઝ. જોરથી બોલજો, થોડુંક સાઉન્ડ મ્યુઝિક આવે છે એટલે. સાહેબ તમારું ડિપાર્ટમેન્ટ કયું છે? ઓફિસ મેનેજમેન્ટ. અને અમે બંને છીએ આસિસ્ટન્ટ કોચ, લાયન્સ સ્કેટિંગ ક્લબ ભાવનગરના. રેસ સમોસા મગાવું છું, ખમતો ખરા. હાલ હાલ ચાઇનીઝ, એ ઓલા બટેકા ભૂંગળા. રેસ પૂરી થઈ, સાહેબે સોડા પીવડાવી બધાને ને હવે બધા અહીંયાથી બહાર જઈએ છીએ અમે બધા. હવે અમે બહાર જવા તરફ પ્રસ્થાન કરી લઈએ. સવારની રેસ પૂરી થઈ ગઈ. કાના સર, તમને રેસમાં હું સમજાણું? અત્યારે કાંઈ કહેવા જેવું નહીં. તડકો બહુ લાગ્યો. તડકો? સોડા પી લીધી ને? સાહેબ હજી આને હજી સોડા પીવી છે કાના સર ને. તને ભાઈ સાહેબ ઘર બાજુ જઈએ અમે, પછી થોડુંક રીડિંગ કરવું પડશે, એક્ઝામ માથા ઉપર છે. હું કેસ પ્રવીણ, સારા ટ્રાફિક વાળા ખડા હતા ક્યાં હોય યાર? આપણે દેશનું ભવિષ્ય જો એટલે જ ખબર તને. बात तो सही है तुम्हारी. देश के भविष्य ने ऊपर रखो है तुम्हारे. बात तो सही है यार. अरे 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 इनकलाब जिंदाबाद, आजादी अमर रहो, जय हिंद जय भारत. રથયાત્રા કાર્યાલય. મિત્રો આપણા રથયાત્રાનો પણ આ વર્ષે વ્લોગ આવશે. આ વર્ષે રથયાત્રામાં હું જવાનો છું બપોર પછી, તોય પણ અડધા દિવસનો વ્લોગ આવશે. તમે ચિંતા ના કરતા. અમે રથયાત્રામાં કઈ રીતે કરીએ, સ્કેટિંગ લઈને જવાનું હોય
કઈ રીતે જવાનું હોય ધ્રુવીનભાઈ સાંભળો પેલા 1 મિનિટ રથયાત્રામાં આપણે શું કરવાનું હોય જરાક પબ્લિક ને કહેજો ને રથયાત્રામાં અમે લોકો એક ટ્રકની સાથે અમે સ્કેટિંગ કરતા હશું યુટ્યુબ ચેનલમાં જોડે છે વ્લોગ માટે મળ્યા એમાં આપણે કઈ કઈ રીતે સ્કેટિંગ કરો તમે સ્કેટિંગ કઈ કઈ રીતે કરવાનું હોય એમાં જરાક બતાવશો અમને બોલો અમે અલગ અલગ સ્ટાર્ટો છે આપ सबको दिखा दे भाई हिंदी नहीं गुजराती गुजराती में बोले क्या हाँ गुजराती में बोलना पड़ता है हमको અમે અલગ અલગ સ્ટાર્ટ કરીને અમે અમારી સ્કેટિંગમાં અલગ અલગ અમે બધા શો દેખાડીએ છીએ તો હવે તમે મળો આગળ અંદાજે સાહેબ અંદાજે કેટલાક સ્ટન્ટ હશે અંદાજે 5 થી 6 સ્ટાર્ટ છે જાજા નથી હોતા સાહેબ મિત્રો અમે રથયાત્રામાં દર વર્ષે જઈએ છીએ છેલ્લા 5 વર્ષથી અમે રથયાત્રામાં સ્કેટિંગ કરીને જઈએ છીએ અને લોકોને અલગ અલગ પ્રકારના અમે સ્ટન્ટ બતાવીએ છીએ તો આ વખતે હું વ્લોગ ઉતારીને તમને લોકોને દેખાડીશ અમે રથયાત્રામાં કઈ રીતે કરીએ છીએ તો રથયાત્રાના વ્લોગ માટે તમે વાટ જોતા રહેજો ભાઈ શાબાશ બચ્ચો મને ઊંધો ડાયલોગ First round running, line skating club માટે first round. Ready, start. Finish lap. I never see the lights out. They get me overdrive. Fancy on a fast car.